મામા સાહેબ સરસ્વતી સુરદીજીએ ગણપતિ દીજીએ બજરંગી મહાબલ દીજીએ મોરે સદગુરુ દીજીએ રામદેવ બાપાનું સ્મરણ કરી પછી આપણે મંડળની શરૂઆત કરી ત્યારે હજ ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ રાખજો મંડળ કેલા સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ રાખજો મંડળ કેરીલા આજ સરસ્વતી માતા તમારા માતા
पार्वती देवी जोड़े माथे पधारो ये फूल रे बताओ बना छोकरी बताओ आज मारी खोले वाले मोती रे बताओ ये पाठे पधारो बना पाठे पधारो ये रूसना धनी दादा पाठे पधारो ये फूल रे बताओ बना छोकरी बताओ आज मारा भेड़ मोती बताओ पाठे पधारो बाबा पाठे पधारो ये हरिया धरी बाबा पाठे पधारो फुलरे बताओ बाबा छोकरे बताओ आज मारा मामा देवने मोती बताओ पाठे पधारो वीर पाठे पधारो अनुजन राम देव पाठे पधारो आज मारी खोल पाठे पधारो आज मारा देव पाठे पधारो बोले हम ब्रज महाराज की जय कोड़िया राम की जय
એમ જગદંબા જગદંબા માત જોગણી મારી જપજે એમ યખાન ભગવતી એ યખાન ભગવતી તોરા દેવા વડ મારી પર ગણ્યા પોયા એમ યખાન ભગવતી એ મારી પર ગણ્યા પોયા જય ભક્તિધામ રામા મંડળ આજે કડેવાલ પરિવારને આંગણે નાની કુકાવાવ ગામની અંદર રમવા પધાર્યું છે વાલા. તો જય ભક્તિધામ રામા મંડળ આપ સૌના આંગણે સુરતથી રમવા પધાર્યા છીએ. આમ તો આ જગ્યા માટે આ ગામ માટેના પરિવાર માટે અમારું મંડળ કાંઈ જૂનું નથી, કારણ કે 2 વર્ષ પહેલા આ જ જગ્યાની અંદર આપણે મંડળ રમી ગયા છીએ. અને અમારું મંડળ બગસરા તાલુકાનું જૂના વાગણિયા ગામ, એટલે કે તમારા અહીંયાથી લગભગ 10 કે 12 કિલોમીટર કુકાવાવથી બગસરા જાઓ અને રસ્તામાં જૂના વાગણિયા ગામ આવે. જૂના વાગણિયા ગામની અંદર જય ભક્તિધામ ગૌશાળા, જય હિન્દવા પીર 12 બીજના ધણીનો આશ્રમ છે વાલા. 20 વીઘાની અંદર અમારી ગૌશાળા છે. 550 કરતા પણ વધારે સંખ્યાની અંદર નિરાધાર, બીમાર, કોઈ લોલી કે લંગડી એવી ગાયોની સેવા કરીએ છીએ. અને એના લાભાર્થી અમારું મંડળ છેલ્લા 17 વર્ષથી ચાલે છે. અને અહીંયા પણ આજે જગદીશભાઈના આંગણે જ્યારે રમવા પધારા હોય ત્યારે એમનો પરિવાર આજે 12 બીજના ધણીની જીવનલાને હૃદયના ભાવથી અહીંયા આવકારતું હોય. આપ સૌ પરિવાર અહીંયા જોવા પધાર્યા છો ત્યારે જય ભક્તિધામ રામા મંડળ અહીંયા ભાગ 2 રમવાનું છે. ત્યારે રામદેવજી મહારાજના જન્મથી લઈ અને સમાધિ સુધીના પરચા આપણે બતાવીશું. અહીંયા બેન સગુણાના લગ્ન, કૃષ્ણ બળદેવ રમત એવું કઈ નહીં આવે, પણ રામદેવજી મહારાજની જીવન લીલામાં જે પરચા બતાવ્યા છે એમાંથી જે યોગ્ય, સારા અને જોવા લાયક પરચાઓ છે, પરચાઓને અમે અમારી કાલી ગલી ભાષામાં તમારી આગળ રજૂ કરશું વાલા. ત્યારે આપ સૌ પણ સાથ અને સહકાર આપશો એવી આપ સૌની નમ્ર વિનંતી છે. આ જગ્યા ઉપર બીજી વાર રમવા પધાર્યા છે, તમે ને અમે કઈ અજાણ્યા નથી, એટલે આપ સૌ સાથને સહકાર આપી અને આ એક ભાવને, એક સેવાના ભાવને વધાવજો એવી આપ સૌને વિનંતી છે. ચોકની અંદર કદાચ માં ખોડિયારને માનતા હોય તો ભલે વાલા, કદાચ માં ઉમિયાને માનતા હોય વાલા તોય ભલે, કારણ કે શક્તિ તો શક્તિ છે. કદાચ કાગવડના ચોકમાં બેઠી હોય તો ભલે, સિદ્ધસરના ચોકમાં બેઠી હોય તો ભલે, ઊંઝાના ડુંગરે બેઠી હોય તો ભલે, ગબરના ગોખમાં બેઠી હોય તો ભલે વાલા, પણ શક્તિ રૂપે આજે અમારો મંડળનો પડ બાંધવા બધા અને માં ખોડિયાર, માં ઉમિયા સ્વરૂપ આજે અહીંયા ઉપસ્થિત થવાના હોય ત્યારે માતાજીના સાનિધ્યની અંદર 2-4 ગરબા ગવાય. અમારો શક્તિ રૂપે અમારા મંડળની રક્ષા માટે આજે અહીંયા પડ બાંધવા વધારા છે.
તો માતાજીને હૃદયના ભાવથી આપણે અહીંયા બોલાવા છે. એના સાનિધ્યની અંદર જે પણ કોઈ ભાઈ બહેનોને ગરબા લેવાની ઈચ્છા હોય એ જોડાઈ શકો છો આપ સૌ. બ્યાસી 25 છે કોઈને કેમ લેતા જાય. 82-25 નંબરની ગાડી છે. ગેટ પાસે કોઈની પડી છે એટલે પડી એટલે મૂકેલી છે એમ ટૂંકમાં, પણ કોકને નડતી હોય એવું લાગે છે એટલે આપ ફેરવી નાખો એ વિનંતી છે. અહીંયા જ કોઈક મહેમાનની હશે એટલે જો સાંભળતા હોય તો ઝડપથી ગાડી ઉધી જાઓ. જગદંબા માં તું જોગણી માં, જગદંબા માં તું જોગણી મળી જપીએ તારા યજા એ મળી અખંડ ભગવતી તોળા દીવડા બળે માતાજી પર પોયા અખંડ ભગવતી તોળા દીવડા બળે માતાજી પર પોયા એ માટે થોભી જા એ થોભી જાવ ખોડ માવડી રે
કીધું ને તું મને બાપા અરે રે મને બોલો ખોડિયાર માં